ધી વન ક્લિક ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જો આપ અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી અન્ય લોકો સુધી પણ સંપૂર્ણ માહિતી પહોંચી શકે। તો આપના કોઈ પણ પ્રશ્ન હોય અથવા સુઝાવ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં આપ મને જણાવી શકો છો। અમે આપને સંપૂર્ણ મદદ કરવા માટે પ્રયત્ન કરીશું। વિડીયોમાં વાત કરીશું ઈ શ્રમ કાર્ડ દ્વારા મળતા તમામ લાભો, યોજનાઓ અને ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરી શકીએ, તેમાં કંઈ પણ જાતના સુધારા કેવી રીતે કરી શકીએ, આ તમામ માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું। અને ઈ શ્રમ કાર્ડ આપણે નવું પણ કેવી રીતે બનાવી શકીએ તેની પણ વિગત જોઈશું। તો ચલો વિડીયો શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર છે તેને ઓપન કરી લઈશું। ત્યારબાદ સર્ચ બારની અંદર ઈ શ્રમ વેબસાઇટને આપણે સર્ચ કરી લઈશું। ઈ શ્રમ સર્ચ કર્યા બાદ આ મુજબ આપણને જોવા મળશે। ઈ શ્રમ હોમ લખેલું છે તેના ઉપર ક્લિક કરી આગળ વધીશું। અહીંયા આપ જોઈ શકો છો ગો ટુ મેઇન પેજ જે બ્લિંક થાય છે તેના ઉપર ક્લિક કરી અને આગળ વધીશું। અહીંયા સાઈડમાં આપ જોઈ શકો છો વન સ્ટોપ સોલ્યુશન રજિસ્ટર ઓન ઈ શ્રમ લખેલું છે, તેના ઉપર આપણે ક્લિક કરી અને આગળ વધીશું। અહીંયા ઈ શ્રમના આપણને ડેશબોર્ડ ઉપર લઈ જશે। અહીંયા જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ ન હોય તો સેલ્ફ રજિસ્ટર કરી અને તમે ઈ શ્રમ કાર્ડ બનાવી શકો છો। તો અહીંયા આપણે જો પણ તમારી પાસે ઈ શ્રમ કાર્ડ ના હોય અને બનાવવું હોય તો એનો પણ વિડીયો અમે મૂકીશું આગળ। અહીંયા આપની પાસે ઈ શ્રમ કાર્ડ હોય તો આ રીતે અહીંયાથી આપ ઈ શ્રમ કાર્ડ શોધી પણ શકો છો। આપણી પાસે યુએએન નંબર ન હોય તો, જો આપણી પાસે યુએએન નંબર ન હોય તો લોગિન યુઝિંગ આધાર લખ્યું છે તેના ઉપર ક્લિક કરી જે રજિસ્ટર તમારો મોબાઈલ નંબર હશે તે અહીંયા દાખલ કરી અને કેપ્ચા કોડ જે નીચે બતાવ્યો છે તે કેપ્ચા નાખી અને સેન્ડ ઓટીપી લખ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા આપણે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી અને આગળ વધીશું। તમારા નંબર ઉપર જે ઓટીપી આવશે જે દાખલ કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે। સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ આ મુજબ આપણને જોવા મળશે। અહીંયા તમે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે। આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ આપ નીચે જોઈ શકો છો ફિંગરપ્રિન્ટ, આઈરિસ અને ઓટીપી। તો આપણે ત્યાં ઓટીપી સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા ઉપર આપણે આધાર કાર્ડ નંબર નાખી નીચે ઓટીપી લખ્યું છે તેના ઉપર ક્લિક કરી કેપ્ચા કોડ નાખી અને નીચે આપ જોઈ શકો છો નીચે ગ્રીન કલરનું બટન આવે છે સબમિટ, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ તમારા આધાર કાર્ડમાં જે નંબર લિંક હશે એટલે કે મોબાઈલ નંબર લિંક હશે તેના ઉપર ઓટીપી આવશે જે અહીંયા દાખલ કરી આપણે ગ્રીન બટન ઉપર ક્લિક કરીશું। અહીંયા તમારા મોબાઈલ નંબરના છેલ્લા 4 અંક પણ દર્શાવે છે જેના ઉપર ઓટીપી આવ્યો હશે। અહીંયા નાખી આપણે વેલિડેશન ઉપર ક્લિક કરી આગળ વધીશું। ત્યારબાદ અહીંયા તમારી ડિટેલ જોવા મળશે જેમાં અહીંયા નીચે આપણને એક નાનું બોક્સ જોવા મળે છે ચેક બોક્સ, તેના ઉપર ક્લિક કરવાનું નથી। જો આપ ક્લિક કરી અને આગળ વધશો તો આપ ઈ શ્રમની પોર્ટલ ઉપરથી એટલે કે ઈ શ્રમની વેબસાઇટ ઉપરથી તમારું નામ હંમેશા માટે ડિલીટ થઈ જશે। તો આપણે તેના ઉપર ક્લિક કરવાનું નથી। નીચે બ્લુ કલરનું બટન દેખાય છે અપડેટ ઈ કેવાયસી ઇન્ફોર્મેશન, તેના ઉપર ક્લિક કરી આગળ વધીશું। આ મુજબ આપણને ડેશબોર્ડ જોવા મળશે। હવે અહીંયા તમારી તમામ યોજનાઓની માહિતી અહીંયા આપેલી છે, આપ જોઈ શકો છો જે તમામ યોજનાઓ અહીંયા આપણને જોવા મળે છે। હવે અપડેટ પ્રોફાઇલ છે તેના ઉપર ક્લિક કરી તમારી કોઈ પણ માહિતી અહીંયાથી અપડેટ કરી શકો છો। તમારી બેંક ડિટેલ છે, પર્સનલ ડિટેલ છે, એડ્રેસ છે, એજ્યુકેશન છે કે અન્ય કોઈ માહિતી, તમામ માહિતી તમે અહીંયાથી અપડેટ કરી શકો છો। જો તમે ઈ શ્રમ કાર્ડ બનાવતી વખતે જો ખોટી માહિતી અપાઈ ગઈ હોય તો અહીંયાથી આપણે અપડેટ કરી શકીએ છીએ, જે એકદમ ઇઝી છે।
તો અહીંયાથી આપ કોઈ પણ માહિતી અપડેટ કરીને આગળ વધી શકો છો. તો આપ અહીંયા જોઈ શકો છો, અમે અહીંયા પર્સનલ ઇન્ફોર્મેશન અપડેટ કરવા માંગુ છું, તેના ઉપર ક્લિક કરી અહીંયા ઉપર આપણને મેસેજ એક આવશે, તેમાં યસ કરવાનું રહેશે. આપણે યસ કરી અને આગળ વધીશું. આપણી માહિતી જોવા મળશે, તેમાં જે પણ આપણે અપડેટ કરવા માંગીએ છીએ તે અપડેટ કરી લઈશું. અને નીચે અપડેટનું એક બટન આવશે, એટલે કે અપડેટનું એક નાનું બટન હશે, તેના ઉપર ક્લિક કરી અને માહિતીને અપડેટ કરી દઈશું. અહીંયા કન્ફર્મ આપવાનું રહેશે. અપડેટ કર્યા બાદ કન્ફર્મ આપી અને માહિતી અપડેટ કરી લઈશું. ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો, એની પાસે એક નાનું એની પાસે છે ડાઉનલોડ ઈ શ્રમ કાર્ડનું એક બટન છે, તેના ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ યુએએન કાર્ડ લખ્યું છે, તેના ઉપર ક્લિક કરતા આ મુજબ આપણનું ઈ શ્રમ કાર્ડ આપણું અહીંયા જોઈ શકીએ છીએ. જેમ અહીંયા ગ્રીન બટન છે ડાઉનલોડ યુએએન કાર્ડ, તેના ઉપર ક્લિક કરશો એટલે પીડીએફ ફોર્મેટમાં અહીંયા આપણા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં આપણું ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ થઈ જશે. અહીંયા આપણી યોજનાઓમાં આપણે કઈ યોજનાઓ માટે લાયક છે તે યોજનાઓ પણ અહીંયા સાઈડમાં આપણને જોવા મળશે, જ્યાંથી પણ આપણે યોજના માટે અપ્લાય કરી શકીએ છીએ. આપ જોઈ શકો છો, યોજનાઓ અહીંયા આપણને જોવા મળે છે. પેન્શન યોજના હોય, હેલ્થ હોય કે નોકરી બાબતે હોય, તમામ યોજનાઓ આપણને અહીંયા જોઈ શકીએ છીએ. બાદ આપણે હોમમાં આવી પાછા અહીંયા આપણને આપણી યોજનાઓ અહીંયા જોવા મળશે. અહીંયાથી તમે જે પણ સ્કીમ માટે લાયક છો તે અહીંયાથી આપણે આપણી માહિતી નાખી અને સર્ચ કરી શકીએ છીએ. જો આપ લાયક હશો તો આપણને એ યોજનાઓનું માહિતી પત્રક જોવા મળશે. ત્યારબાદ પાછા હોમમાં આવીને આપણે અહીંયા જોઈ શકીએ છીએ, અહીંયા આપણને જોવા મળે છે સૌથી પહેલાં હેલ્થ લખેલું છે, તેના ઉપર ક્લિક કરીશું આપણે. તો આપણી કઈ સ્કીમમાં એટલે કઈ કેટેગરી સ્કીમમાં આપણે લાયક છે તે આપણને અહીંયા જોવા મળશે. આપણે હેલ્થ ઉપર ક્લિક કરીશું તો આપણે હેલ્થને લગતી યોજના હશે તેમાં આપણને જોવા મળશે. તો આપણે અહીંયા હેલ્થ ઉપર ક્લિક કરીશું. હેલ્થ ઉપર આપણે ક્લિક કરતા આ મુજબ આપણને જોવા મળશે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં આપણે અહીંયાથી આપણે અપ્લાય એટલે કે આવેદન કરી શકીએ છીએ. આઈ બટન ઉપર ક્લિક કરતાં તેના આપણને બેનિફિટ્સ, તેના માટે શું જરૂરિયાત છે તે તમામ માહિતી અહીંયા આપણને જોવા મળશે. તેની સંપૂર્ણ પ્રોસેસ પણ અહીંયા જોવા મળશે. એવી જ રીતે ઇન્સ્યોરન્સ છે તેમાં પણ આપણને જોવા મળશે. 2 ઇન્સ્યોરન્સ અહીંયા બતાવે છે, તેમાં અપ્લાય કરી શકીએ છીએ. આઈ બટન ઉપર ક્લિક કરીશું તો તેમાં આવેદન કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તેના બેનિફિટ્સ એટલે તેના ફાયદા તમામ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે આપણે તમામ યોજનાઓમાં અહીંયાથી જ આવેદન કરી શકીએ છીએ અને તમામ યોજનાઓની માહિતી પણ અહીંયાથી આપણે મેળવી શકીએ છીએ. પેન્શનને લગતી યોજના છે, નોકરીને લગતી કોઈ પણ માહિતી મેળવવી હોય કે લોનને લગતી માહિતી જોતી હોય કે આપણે અહીંયાથી અપ્લાય કરવું હોય, એટલે કે આ લોન માટે આવેદન કરવું હોય તે પણ આપ અહીંયાથી કરી શકો છો. આવી તમામ યોજનાઓ માટે આપ ઈ શ્રમ કાર્ડના આપણે ઈ શ્રમની વેબસાઇટથી એટલે કે ઈ શ્રમના માધ્યમથી આવેદન કરી શકો છો. અને તમામ અહીંયા આપ જોઈ શકો છો, તમે જે યોજનાઓ માટે લાયક હશો તે યોજનાઓ અહીંયા આપણને બતાવશે, જે તમામ યોજનાઓમાં આપણે આવેદન કરી શકીએ છીએ. આપણે એમ્પ્લોયમેન્ટ માટે પણ અહીંયાથી અપ્લાય કરી શકીએ છીએ. કોઈ ટ્રેનિંગ જોતી હોય સ્કિલને લગતી તેના માટે પણ અહીંયાથી અપ્લાય કરી શકીએ છીએ. જેવી તમામ યોજનાઓ માટે આપ આ પોર્ટલ માધ્યમથી અપ્લાય કરી